સાવ અલગ તાસીર છે આપણી આ ભૂમિની. અહીંયા નખથી કોતરો અને કવિતા નીકળે, શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે. બે કડીની માલપા અમારા ભરતભાઈની બે નાનકડા ભજનની ફરમાઈ છે, એટલે બબે બબે કડીઓ લઈ અને પછી મારા બાપભાઈને રજૂ કરવા છે. આ શરીર છે એ એક મકાન છે સાહેબ. શરીર છે ને એ મકાન છે સાહેબ. અને એમાં ક્રોધ રે, બુદ્ધિ રે, જીગર રે, બીક રે, શરમ રે, આ શરીરની અંદર બધું રે. કે બુદ્ધિ ક્યાં રે? કે મગજમાં. એટલે ક્રોધ એવું કીધું કે મેં એને ભાડે આપ્યું છે. શું કે? ક્રોધ એવું કહે છે કે મેં એને ભાડે આપ્યું છે. બુદ્ધિ ક્યાં રે? કે બુદ્ધિ તો મગજમાં રે. નથી કહેતા કે બુદ્ધિશાળી માણસ છે, પણ ક્રોધ એવું કહે છે કે મેં એને ભાડે આપ્યું છે. હું જ્યારે આવું ને ત્યારે એને ખાલી કરી દેવું પડે. હે કે હા કે ભલા માણસ કે તું ડાયો માણસ થઈને આમ કર્યું, હું આવું ક્રોધ આવું એટલે કે ખાલી કરી દેવું પડે. પછી કે જીગર, કે જીગર તો છાતીની અંદર રે. નથી કહેતા કે મૂછે લીંબુ ઠરે. મૂછે લીંબુ ઠરે એટલે આંકડા સડાવવાના મૂછુના અને અહીંયા લીંબુ મૂકવાના, પછી આંકડો હેઠો ન થાય ને એને મૂછે લીંબુ ઠર્યા કહેવાય. આ સનાતન સત્ય. તમે જુઓ, મૂછે લીંબુ ઠરે ને, આપણે આંકડા પેલા ચડાવતા ગઈઢિયાઓ. જો હા બા બલુબાની વાત હમણાં અમારે ભરતે યાદ કરી દી. બીજા માણસો આ વહીવટ ના કરવા આવી શકે. આ જગ્યા છે. હજી ક્યાંક ધતકે છે લક્ષ્મણની રેખા કે જા રાવણ બીતા બીતા નીકળે, શબ્દ એક શોધોતા સહિતા નીકળે. આ ધરતી છે સાહેબ. મોટા વાહની અંદર કોઈ પણ વહીવટ બાર નો કોઈ આવી નો કઈ કણ પૂછ્યા વગર ઈ જગ્યા છે. અને ઈ જગ્યાની અંદર આ ભજન છે. એટલે કેવું પડે કે લક્ષ્મણની ક્યાંક ક્યાંક આવી રેખાઓ ધધકે છે. એટલે કે જ્યાંથી રાવણ, ગમે એવો રાવણ હોય, બીતો બીતો નીકળે, શબ્દ એક શોધોતા સંહિતા નીકળે. એવા જ્યારે સંતોની હાજરી છે, સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો. તમને તમારી જનેતાની ચરણોની અંદર જેટલી, ગોદની અંદર, એના ખોળાની અંદર જેટલી મજા આવે ને એટલી, અને એનાથી પણ વિશેષ કવિ કે છે સંતોના શરણમાં મજા આવે સાહેબ. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. પછી કે શું કામ? તો માથી પણ વિશેષ એક ડગલું સંતને કીધા છે. એક ડગલું મેં આગળ ભાડ્યા મારી જનની થી જગ સંત. કે શું કામ? કે માત સુવડાવે. માં છે ને એ હુવડાવે છે. માથે હાથ મૂકે એટલે દીકરો હુઈ જાય. માત સુવડાવે અને સંત જગાડે. સંત છે એ જાગૃત કરે છે. સંત જગાડે પછી શું કરે? કે ભેળવી દે ભગવાન. ભગવાનનો ભેટો કરાવી દે સાહેબ. ભગવાનના દર્શન કરાવી દે. નરથી નારાયણ થઈ જાય. બાકી માણસનું બીજું કઈ કામ જ નથી આવતું. ભેંસ હોય ને, ભેંસ તો ભેંસનું ચામડું કામમાં આવે. બકરાનું ચામડું, બકરે કી ચામ પાણી ભર ભીલવાવે. હાથી કે દાંત કે ભાત ભાત કે ખિલોને, આ બધું કામમાં આવે છે. બીજા પશુઓનું, પ્રાણીઓનું. ચેત અચેત હે મૂર્ખ મન, એ